નમસ્કાર મિત્રો. ગુજરાતમાં એક એવું અનોખું ગામ છે જ્યાં પગ મૂકતા જ મોટા મોટા શહેરો પણ ફીકા લાગી જાય. આ ગામ છે રફાળા, ગુજરાતનું ગોલ્ડન ગામ. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું રફાળા ગામ આજે વિકાસ, સ્વચ્છતા અને સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે. લગભગ 1,000ની વસ્તી ધરાવતું આ નાનું ગામ થોડા વર્ષો પહેલાં સામાન્ય હતું, પરંતુ આજે તેની ઓળખ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ચૂકી છે. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ છે ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા અને ગામવાસીઓની એકતા. એક વખત સવજીભાઈ ગાંધીનગરની એક શાળામાં ગયા, ત્યારે શાળાના સંચાલકે પૂછેલા પ્રશ્નનો એક સાદો પ્રશ્ન, રફાળા ગામ ક્યાં આવેલું છે, તેમને અંદરથી ઝંઝોડી નાખ્યો. એ જ ક્ષણે તેમણે સંકલ્પ લીધો કે તેમના ગામનું નામ એવું બનાવવું છે કે ફરી કોઈ આવો પ્રશ્ન પૂછવો ન પડે. આવા સંકલ્પમાંથી જ રફાળા ગામ આજે રફાળા ગોલ્ડન ગામ નામનો વિચાર જન્મ્યો. માત્ર 200 જેટલા પરિવારો ધરાવતું રફાળા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગામની દરેક ગલીમાં પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, સુંદર ડ્રેનેજ સિસ્ટમ છે અને પીવાના પાણીની પાઇપલાઇન એવી રીતે ગોઠવવામાં આવી છે કે ક્યાંય પાણીનો વ્યર્થ થતો નથી. આખું ગામ અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થાથી જોડાયેલું છે, જેના કારણે ગંદકી જોવા મળતી નથી. ગામમાં શાળા, મંદિરો, સીસીટીવી કેમેરાઓ અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. રફાળા ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના ઘરો, બજારો અને ગલીઓની દિવાલો ગોલ્ડન રંગથી રંગવામાં આવી છે. આ અનોખી ઓળખના કારણે જ ગામને ગોલ્ડન ગામ તરીકે ઓળખવામાં આવે છે. આ સૌંદર્ય જોવા માટે આજુબાજુના ગામો અને શહેરોમાંથી લોકો ખાસ અહીં આવે છે. ગામના મુખ્ય પ્રવેશદ્વારને સરદાર ગેટ નામ આપવામાં આવેલું છે, જે રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ મજબૂત કરે છે. અહીંનું બસ સ્ટેન્ડ તો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. એર કન્ડિશનર બસ સ્ટેન્ડ, મહિલા અને પુરુષો માટે અલગ બેસવાની વ્યવસ્થા અને સ્વચ્છ વાતાવરણ શહેરોને પણ શરમાવે છે. ગામમાં ઇન્ડિયા ગેટ અને અમર જવાન જેવા રાષ્ટ્રભાવના જગાવતા સ્મારકો બનાવવામાં આવે છે, જે નવી પેઢીમાં દેશપ્રેમની ભાવના જગાડે છે. રફાળા ગામની એક અનોખી ઓળખ છે લાડલી ભવન. છેલ્લા 50 વર્ષમાં પરણીને સાસરે ગયેલી દીકરીઓની યાદમાં બનાવવામાં આવેલું આ ભવન ગામની સંવેદનશીલતા અને સંસ્કાર દર્શાવે છે. થોડા સમય પહેલાં આ તમામ દીકરીઓને ગામમાં આમંત્રિત કરી તેમના હાથના થાપા અને તસવીરો સ્મૃતિ રૂપે અહીં સાચવવામાં આવ્યા. આજે કેટલીક દીકરીઓ વૃદ્ધ અવસ્થામાં હોવા છતાં તેમનું સન્માન કરવું ગામના સંસ્કાર વિચારોને સ્પષ્ટ કરે છે. ગામનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં થયું હતું, જે દરેક ગામવાસીઓ માટે ગૌરવની ક્ષણ હતી. રફાળા ગામ પંચાયતને સંસદ ભવન નામ આપવામાં આવ્યું છે અને સરપંચ તથા તેમની ટીમ સ્વચ્છતા અને વ્યવસ્થાને લઈને સતત સજાગ રહે છે. પેવર બ્લોકથી બનાવેલા રસ્તાઓ હંમેશા ચમકતા અને સ્વચ્છ રહે છે. આજે રફાળા ગામ આધુનિકતા, સ્વચ્છતા અને સંસ્કૃતિનું એક અનોખું સંગમ બની ગયું છે. સવજીભાઈ ધોળકિયાના સંકલ્પ અને ગામવાસીઓના સહયોગથી રફાળાએ માત્ર પોતાની ઓળખ જ બનાવી નથી, પરંતુ ગુજરાતના હજારો ગામો માટે પ્રેરણાનું પ્રતીક પણ બનાવ્યું છે. આ છે સાચો ગામ વિકાસ, જે બતાવે છે કે જો સંકલ્પ મજબૂત હોય તો નાનું ગામ પણ સુવર્ણ બની શકે છે.